નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। ખેતરોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પૂર્ણા નદીના પાણી ભરાઈ ગયા છે। તો સુરત નવસારી રોડ પર આપ જુઓ પાણી જ પાણી છે। જ્યાં નજર કરશો ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। રોડ રસ્તા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જે સોસાયટીઓ આવેલી છે, જે દુકાનો આવેલી છે, સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। મહુવા, માંગરોળ અને સુબીરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પૂર્ણા નદી જે છે તે ગાંડીતુર બની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સચિનથી નવસારીને જોડતો આ જે માર્ગ છે તે આખે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે। ખાસ કરીને કસ્બા રોડ ખાતેના સીધા દ્રશ્ય છે, જ્યાં લોકો પોતાનું જે ઘર ખાલી છે તે ઘર ખાલી કરીને અહીંથી નીકળી રહ્યા છે। આખે આખા જે ગામ છે તે ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। બીજી તરફ જોવા જઈએ તો ખાસ કરીને પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે તે 23 ફૂટ છે, પરંતુ હાલની સપાટી 29 ફૂટે પહોંચી ગઈ છે, જેને કારણે પૂર્ણા નદીની આસપાસના તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। અત્યાર સુધીની જો વાત કરીએ તો 2200 જેટલા જે લોકો છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરીને સ્થાનાંતર કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ વહેલી સવારે જે જનજીવન છે તે સામાન્ય હતું, પરંતુ વહેલી સવારે એટલે કે 8 થી 9 વાગ્યાના અરસામાં જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ પૂર્ણા નદી ગાંડીતુર બની હતી અને આખે આખો જે નવસારીનો જે તટીય વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમના ઘરમાં પાણી ભરાઈ જતા તેઓ ચાલુ નોકરી છોડીને અહીં પહોંચ્યા હતા, પરંતુ આગળ જવાની જગ્યા ન હોવાના કારણે બાઇક સાઈડ પર મૂકીને પગપાળા જે છે તે પાણીમાં પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। બીજી તરફ અહીંના જે ખેતરો છે તે ખેતરોને સૌથી વધુ નુકસાન જવા પામ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો 10 થી 12 ફૂટ જેટલા જે પાણી છે તે ખેતરોમાં ભરાઈ ગયા છે। જે ઊભો પાક છે તે ઊભો પાક તૈયાર હતો, પરંતુ હાલમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા આવનારા સમયમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે। નવસારી પ્રશાસન દ્વારા જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમને પણ બોલાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, બે નાની જે કિશોરી છે તેમની સાથે અહીંથી પગપાળા પોતાનું જે પરિવાર છે તે પરિવાર સુરક્ષિત રીતે બહાર નીકળી રહ્યું છે। જે હોટલ છે તે હોટલમાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। હાલ તો જે જનજીવન છે તે ઠપ અવસ્થામાં જોવા મળી રહ્યો છે। જે બે ગામોનો જે સંપર્ક છે તે અહીં સંપર્ક વિહોણા થઈ ગયા છે અને જે મુખ્ય જે માર્ગ છે તે માર્ગ ઉપર આ રીતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યારે બીજી તરફ જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે પ્રશાસન હાલ જે કામગીરી છે તે કામગીરીમાં જોતરાઈ ગઈ છે। હવે તો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ બંધ થાય, જેને કારણે જે પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે નીચે આવે અને જનજીવન ફરીથી શરૂ થઈ જાય। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો નવસારીની અનેક સોસાયટીઓમાં